હેલો મિત્રો, કેમ છો તમે બધાય? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે લીલા ચોરા, ફુલાવર, રીંગણા અને બટેકાનું મિક્સમાં શાક બનાવીશું. તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તો અહીંયા લીલા ચોરા આવે છે તે મેં લીધેલા છે, ફુલાવર અને એક નંગ રીંગણું લીધેલું છે, જે આપણે વઘાર કરશું ત્યારે એનું કટિંગ કરશું જેથી આપણે કાળું ન પડે. અને ઝીણી બટેકી આવે છે મેં 4 નંગ લીધેલી છે. વઘાર માટે આખા ગરમ મસાલા લીધેલા છે, એક નંગ ટમેટું, એક નંગ ડુંગળી જેનું આ રીતે મેં ઝીણું કટિંગ કરી લીધું છે, આદુ અને લસણને મેં વાટી લીધા છે, ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું, ધાણા જીરું, કશ્મીરી મરચું અને હળદર, અને વઘાર માટે તેલ લીધેલું છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ આપણે ફુલાવર અને બટેકાને તેલમાં તરી લેશું. આયા મેં ફુલાવર એકદમ નાની હોય તેની અડધી મેં લીધેલી છે. ઘણી વખત આપણે શિયાળામાં ઊંધિયું ને પાઉંભાજી ને એવું તો આપણે બધું બનાવતા જ હોય છે. તેમાંથી જે શાક આપણે ઘણું બધું વધી ગયું હોય તો આ રીતે આપણે મિક્સમાં શાક બનાવી અને આપણે બનાવી શકીએ છીએ. તો ચાલો સૌપ્રથમ આપણે બધી વસ્તુને તળી લેશું. અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો સૌપ્રથમ આપણે ફુલાવર એડ કરીશું. ઘણા લોકોને ફુલાવર, રીંગણા એ ન ભાવતું હોય અને લીલા ચોરા, તો આ રીતે આપણે મિક્સમાં શાક બનાવી અને ખાઈ શકીએ છીએ. આનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે. તો આપણે આને ગોલ્ડન બ્રાઉન કરવાના છે. આપણે ફુલાવર ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે તો આપણે એને કાઢી લેશું. હવે બટેકા એડ કરી દઈશું. બટેકાને આપણે ગોલ્ડન બ્રાઉન કરવાના છે. ત્યારબાદ આપણે રીંગણા એડ કરીશું. રીંગણાને આપણે ઝાઝી વાર રાખવાનું નથી, કારણ કે તે આપણે શાક વઘારશું તો રીંગણાનો એકદમ ભૂકો થઈ જશે. તો 2 થી 5 જ મિનિટ આપણે આને રાખવાનું છે, પછી તેલમાંથી કાઢી લેશું આપણે. તો ચાલો હવે આપણે શાકનો વઘાર કરીશું. તેલ થોડુંક મેં કાઢી લીધું છે. તો હવે આપણે આખા ગરમ મસાલા એડ કરીશું. ત્યારબાદ ડુંગળી એડ કરીશું. ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન કરવાની છે. તો આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે, તો એમાં આદુ અને લસણ વાટેલા છે તે એડ કરી દઈશું. ત્યારબાદ આપણે ટમેટા એડ કરીશું.
ત્યારબાદ લીલા ચોરા એડ કરી દઈશું અને હળદર 1 ટીસ્પૂન, સ્વાદ અનુસાર મીઠું, લીલા ચોરાને આપણે તરવામાં એડ નથી કર્યા કારણ કે આપણા શાકમાં જ પાકી જશે. ત્યારબાદ આપણે ગરમ મસાલો એડ કરીશું, 2 ચમચી ધાણા જીરું, બે મિનિટ આપણે પાકવા દઈશું. ત્યારબાદ આપણે ફુલાવર એડ કરીશું, બટેકા અને રીંગણા. આ બધી વસ્તુ આપણે તરેલી છે એટલે ચડતા વાર નહીં લાગે. ત્યારબાદ આપણે કશ્મીરી મરચું એડ કરીશું. હવે આપણે આમાં અડધો ગ્લાસ પાણી એડ કરીશું. બે મિનિટ આપણે આને રહેવા દઈશું, આમને પાકવા દઈશું. ત્યારબાદ સર્વ કરીશું. તો આપણું શાક એકદમ ઉકળી ગયું છે. તો હવે આપણે આને સર્વ કરી લઈશું. લાસ્ટમાં આપણે કોથમરી એડ કરીશું. તો હવે આપણે આને સર્વ કરી લઈશું. તો ચાલો મિત્રો, તૈયાર છે આપણું શાક. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.